हाँ मित्रों, बात करें तो मनसुख वसावा અને ચેતરનો જે વિવાદ છે એ થોભવાનું નામ નથી લઈ રહ્યો। કેમ કે આ બંને નેતાઓ વિપક્ષના નેતાઓ છે। ટીકા ટિપ્પણી બંને નેતાઓ પ્રત્યે આક્ષેપો એકબીજા પાર્ટી ઉપર લગાવતા હોય છે। બંને આદિવાસી નેતાઓ છે, પણ સ્વાભાવિક છે કે બંને પાર્ટી અલગ અલગ છે, એટલે પોતાની પાર્ટીના એજન્ડાને લઈ ચાલતા નેતાઓ ટીકા ટિપ્પણી તો કરતા રહે છે। મિત્રો, વાત કરીએ તો ચેતર વસાવા નર્મદા જિલ્લામાં ફરી એક વખત મીટિંગ યોજી હતી। ત્યાં સીધા જ લોકસભાના સાંસદ મનસુખ વસાવા ઉપર આક્ષેપ લગાવ્યો, ભાઈ આ મનસુખ દાદા મારા વડીલ છે, મારા ગુરુ છે અને મારા મામા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પોતાની ઉંમરના હિસાબે જે ભાષણ આપી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં એ અનેક વખત મારી ઉપર જે અવારનવાર ટિપ્પણીઓ કરતા હોય છે કે ભાઈ ચેતર વસાવા લુખ્ખો છે, લંપટ છે, ચેતર વસાવા આદિવાસીઓને ડાયવર્ટ કરીને આદિવાસીઓને ભડકાવવાનું કામ કરે છે, અબબ કરીને લોકોને શું શીખવાડવા માંગે છે, એવું ચેતર વસાવા ઉપર અવારનવાર જે આક્ષેપો લગાવતા હોય છે। ત્યારે જે ચેતર વસાવા ફરી મનસુખ વસાવા ઉપર એમ કહેવાય કે ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો અને આ વિસ્તારમાં તમે સિનિયર નેતાઓ છો, તમારા મોઢે આ વસ્તુ શોભે નહીં, એવું જે ચેતર વસાવાએ જણાવી દીધું। તો મિત્રો, નર્મદા જિલ્લાના આ બે નેતાઓ વારંવાર ચર્ચામાં આવી જતા હોય છે। બંને નેતાઓ વારંવાર એકબીજા ઉપર ટીકા ટિપ્પણી કરતા હોય છે અને મનસુખ વસાવા ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને સીધા આડે હાથે લઈને ચેતર વસાવા ઉપર ટાર્ગેટ કરતા હોય છે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં જે એમ કહેવાય કે ચેતર વસાવાની પાર્ટી આપ પાર્ટી દિલ્હીમાં બેઠા બેઠા અરવિંદ કેજરીવાલના ઇશારે ચાલી રહી છે। ચેતર વસાવા તો એક આપ પાર્ટીનો હાથો બનાવી દીધો છે આ વિસ્તારમાં, અને ચેતર વસાવાને આ લોકો યુઝ કરી રહ્યા છે, એવું મનસુખ વસાવા ચેતર વસાવાને કહી દીધું। અને મિત્રો, વધુમાં મનસુખ દાદાએ એવું કહ્યું કે ભાઈ જે દિલ્હીમાં ન ચાલી પાર્ટી અને આખા ગુજરાતમાં રાજ કરવા માંગે છે। તો મિત્રો, ઘણા લોકો કોમેન્ટો કરી રહ્યા છે કે ભાઈ જે અરવિંદ કેજરીવાલની ભલે આપ પાર્ટી છે, પરંતુ એ વિસ્તારમાં ચેતર વસાવા વિપક્ષના નેતા છે। વિપક્ષના નેતા તરીકે આદિવાસી વિસ્તારમાં સારો એવો એક એમ કહેવાય કે નામના મેળવી લીધી છે, કારણ કે આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર, અત્યાચાર અને જ્યાં જ્યાં એમ કહેવાય કે કૌભાંડો થતા હોય આદિવાસી વિસ્તારમાં, ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં ચેતર વસાવા એક મસીહા તરીકેની નામના મેળવી લીધી છે અને ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં હવે છવાઈ ગયા છે। મિત્રો, અમુક લોકો પોતાની એમ કહેવાય કે વ્યક્તિગત નિવેદન આપતા હોય છે કે ભાઈ અમે પાર્ટીને નથી જોતા, અમે ખાલી નેતા શું કામ કરે છે, સારું કામ કરે છે કે નહીં, એ નેતાને પસંદ કરીને અમે પાર્ટીને વોટ આપીએ છીએ। તો મિત્રો, લોકોનો અલગ અલગ નિવેદન આવતા હોય છે કે ભાઈ અમે પાર્ટી નથી જોતા, અમે નેતા સારો વ્યક્તિ હોય એને જ અમે સપોર્ટ કરતા હોઈએ છીએ, એવું લોકો જણાવી રહ્યા છે। તો મિત્રો, તમારા મતે શું કહેવું છે? તમારા મતે કયો નેતા સારો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે। મિત્રો, મનસુખ વસાવા અને ચેતર વસાવાનો વિવાદ એ તો ચાલતો રહેવાનો, કારણ કે બંને વિપક્ષના નેતાઓ છે અને સમય આવતા બંને નેતાઓ સાથે પણ ભેગા મળી જતા હોય છે। તો મિત્રો, આ વ્યક્તિગત એ નેતાઓનો મામલો છે, પરંતુ તમારે મતે કઈ નેતા સારો છે એ કોમેન્ટ કરો અને આવનાર ઇલેક્શનમાં કઈ પાર્ટી મજબૂતાઈથી ગુજરાતમાં ઇલેક્શનમાં જીતશે એ તમારે જણાવવાનું છે। અને મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।